હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય જલારામ, જય સાઈરામ, વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ. સવારના વાગ્યા છે 5:15 થઈ ગઈ છે. બધું કામ ફિનિશ થઈ ગયું છે ને હવે હેત સૂતેલો છે ને વોશિંગ મશીનમાં કપડાં લખાઈ ગયા છે. હવે એ વોશિંગ મશીન બંધ થાય પછી કપડાં લખી આવું. હવે રસોઈમાં તો કાલનો દાળ ભાત બી છે, મેં વઢું બનાવેલું હતું તો તે પણ છે, એટલે હવે એ જ ખાઈ મૂકીશું. તો ને કાલે મેં છે ને એક ડ્રિંક બનાવેલું હતું ફુદીનાવાળું, તો રાત્રે મેં પીધું ને મને એટલું સારું લાગ્યું ને, તો પાછું આજે છે ને સવારે એ મેં ડ્રિંક આખું એક બોટલ ભરીને મૂકી રાખ્યું, એટલે હેત બી પીવું હોય તો પીશે ને મેં બી પીવા. ને મમરા વગાડવાના હતા તે મમરા વઘારી કર્યા. તો કંઈ નહીં, આ એ ડ્રિંક છે જેમાં ફુદીનો છે, બ્લેક સોલ્ટ છે ને સોલ્ટ છે ને ખાંડ ને પાણી, અને છે ને ગ્રાઇન્ડર કરી નાખ્યું છે ને ત્યાર પછી પીલીને પછી એને મેં એ કરી નાખ્યું છે ને હવે એની અંદર તુકમરિયા બી નાખ્યા છે, એટલે શરીરના માટે તો સારા જ છે. તો એ બનાવ્યું સવારથી, એટલે આજે એ સવારથી મેં કહું કે પીધું હોય ને તો પેટમાં ઠંડક રહી, એમાં મારે છે ને હવે ઠંડકની બહુ જરૂર છે. તો હવે આખો દિવસ એ જરા જરા પીયા કરા, અને ગ્રાઇન્ડર કરીને છે ને આપણે એ કરી નાખીએ ને ગાળી કાઢીએ ને એટલે ફાઇન થઈ જાય, એટલે બધું મોઢામાં નહીં આવે. નહીં તો અમારે તો હેતને છે ને પુદીનો, ધનિયા એ બધું બહુ નફરત, એટલે આ બધું ગાળીને કર્યું હતું એહો પીએ, અને રાત્રે એને પીધેલું હતું લીંબુ નીચવેલું, લીંબુ પુદીનો, એટલે સારું. અને બ્લેક સોલ્ટથી છે ને આપણા શરીરમાં બી સારું છે, એટલે તે વસ્તુ કરી નાખી, તે પતાવી દીધું. હવે હેત ઉઠે એટલી વાર છે પછી જમી લે, તો કંઈ નહીં, મળીએ આપણે થોડીક વારમાં પછી. બાય. તો હવે મેં ઉઠીને બાથ લઈ લીધું છે એન્ડ અત્યારે હવે મેં બુક અત્યારે વાંચવાનો છે, જેમાં લાઈક હવે થોડુંક કેટલું, અને હવે મેં બીજી પણ અમુક બુક્સ જોયેલી છે વિચ ઇઝ રિલેટેડ ટુ ફિલ્મ મેકિંગ, તો તે લેવો વિચાર છે. અત્યારે ફ્રેન્ડ્સ આવ્યા હતા થોડા, તો એ લોકોના સાથે ખૂબ જ મજા કરી. મેં કહું ને અમે એમ પાછું માઇન્ડ ફ્રેશ થઈ ગયું, કેમ કે સ્કૂલમાં પણ અમે લોકો આવી રીતે સાથે જ હોય, બટ એટલી મસ્તી નહીં કરતા જેટલી અમે લોકોએ ઘરે કરી, કોઝ અહીંયા ઇક્વિપમેન્ટ્સ પણ હતા, એટલે એ લોકોને શું કે અહીંયા પણ મજા કરીએ. તો સ્કૂલમાં કે ફોન નહીં હોય તો અમુક વખતે અમુક વસ્તુ નહીં થાય જે મજા નહીં આવે કરવાની ત્યાં. તો અહીંયા અમે લોકોએ બધા મજા કર્યા, અને પછી થોડું ગાર્ડનમાં ગયા હતા, પછી ડોગના સાથે મસ્તી કરી હતી. તો એટલે આખો દિવસ અમારો એમાં જ એમ ગયો. એક બપોરે આવ્યા હતા એન્ડ સાંજ સુધીમાં તો એટલી મજા કરી અમે લોકોએ. પછી સેન્ડવિચીસ ખાધી એન્ડ બસ આટલો. ને હવે પછી પ્લાન છે કે પાછા મળશું, બટ હવે ક્યારે પ્રોબેબલી નેક્સ્ટ સન્ડે જ મળશું. તો કંઈ નહીં, હવે બીજી જગ્યાએ પણ જશું, ત્યાં પણ બ્લોગ ઉતારશું. તો અત્યારે હવે હું આવી રહ્યા બુક વાંચી લઉં, તો મળીએ તમને પછી. બાય. ચાલો ગાઈસ, સાંજ પડી ગઈ. હવે આજે તો રસોઈમાં તો અત્યારે રોટલી કરવાની છે, તો હવે શું બનાવવાનું, શાક તો પછી પહેલાં એટલીસ્ટ રોટલી તો કરી નાખવા દે. ને આવેલો તો આજે મારા મામાનો છોકરો, જે દર વર્ષે કોઈને ત્યાંથી કેરી આવે કે નહીં આવે, મારા મામાને ત્યાંથી દર વર્ષે કેરી આવી જ જાય અમારે ત્યાં. તો આ છે મામાને ત્યાંથી આવી કેરી, મામાનો છોકરો હમણાં આપી ગયો છે આ કેરી. ને આ છે ખમણ, કેમ કે મારા મામાને ત્યાં બી હોટલ છે, મારા મામાની બી, તો ખમણ આવ્યા છે. એટલે મારા એ મામાને ત્યાંથી તો દર વર્ષે કેરી આવી જ જાય અમારે. હજુ આટલી ઉંમરના અમે થયા ને તો બી મારા મામાને ત્યાંથી કેરી આવે એને, એટલે સારું કહેવાય કે આટલી ઉંમર થઈ ગઈ. મારા મમ્મી પપ્પા તો પાછા યુએસએમાં છે, તો બી કેરી અહીંયા આવી જ જાય મારા મામાને ત્યાંથી. તો કંઈ નહીં, આ મામાના છોકરા હતા થોડી ઘણી વાત કરી, અને એને પણ કામ હતું, એ પણ નીકળી ગયો, એટલે બ્લોગમાં લેવાયો નહીં. અને બી કેમ કે ત્યારે હું ઉતેલી હતી ને હેત આવ્યો, મમ્મી એમ કહે કે લાલુ મામા આવેલા છે, એટલે પછી નીચે આવી. તો કંઈ નહીં, હવે આ ખમણ આવ્યા છે તો ખમણ વગાડીએ, નાસ્તા કરીએ ને પછી રસોઈની તૈયારી. અને તો એ અમારા મામાને ત્યાં બી અમે એક દિવસ જવાના છે, ત્યારે તમને એ ઘર બતાવશું, બરાબર? તો ચાલો મળીએ પછી. આપજો અહીંયા આમાં એવું કેવું અત્યારે નહીં દેખાય, એ રાત્રે જ દેખાય તને, એટલે રાત્રે અહીંયા રમવા નહીં આવવાનું. અહીંયા રમવા અત્યારે રમી લો, જેટલું રમવું હોય ને તેટલું રમી લેવું, હે ને? હા, રમો. ના, પછી બી નહીં આવવાનું, પછી બંધ. આ લોકો બી જતા રહે, આંટી લોકો બી જતા રહે.
હા આવે જ ને, કેમ નહીં આવે. तुम्हारे जैसे लोग इस देश के लिए श्राप. ને હવે તો રેની સિઝન થશે ને એટલે સવારે બી આવશે. હા એ હજુ રેની સિઝન આવે ને, જ્યારે રેન પડે ને ત્યારે આવે. બહુ મોટો સાપ આવે, એ રસ્તા પર આવી રીતે ચાલે. હા તું આજે પેલું સ્કૂટર ચલાવતી હતી ને તો તેમાં બી તો તેના વચ્ચે બી આવી જાય. શું થયું? નહીં. હા તો ચાલો નીચે નીચે ઊભે, નીચે આવી જાઓ ફટાફટ. ચાલો હવે ક્યાં જવાના? સારું ચાલ જવાના. دوس دوس عندي خوش فصلة يا اخي تفوز والله خوش رقصة يا اخي دوس عندي خوش فصلة يا اخي تفوز والله خوش رقصة عندي لك رقصة. ચાલો ગાઈસ, આજે તો બ્લોગ લેવાનો ટાઈમ તો નહીં મળ્યો, પણ અમારે ત્યાં કોણ આવ્યું છે ખબર છે? આ છે કોણ? હા બરાબર, એ તો બતાવી દીધું, એ મને નહીં ખબર હતી અંદર. એટલે હવે છે આ અમારી હીવા અને કરી આપ. એને માઇકનો બહુ શોખ છે, મને બી પહેરાવો એમ કે તો એ તમને હવે કહેશે. શું વાત કરવાની છે તું? શું વાત કરવાની? હેલો મેં મારી ફૂઈની ઘર આવી છું ગોલો ખાવા. આજે ગોલો આપણે જવાના છે ગોલો ખાવા. આઈસ્ક્રીમ બી ખાઈને આવું. અહીંયા સાપ આવે એટલે અમે જલ્દી ખાઈને આવીએ ગોલો. કોણે કીધું સાપ આવે એવું? હનીભાઈએ કીધું કે સાપ આવે એટલે અમે લોકો. ને આપણે શું કર્યું હમણાં? શું ખાધું, શું કર્યું? અહીંયા દેખાય છે તું? ફરીને બતાવો. તું દેખાય છે, તું બોલ ને. મને ફરીને બતાવો. ફરીને નહીં બતાવાય દેખાય. પછી તું નહીં દેખાય. ભાઈ તું નહીં દેખાય, એમાં ફોઈ દેખાય. મેં એકવાર હાથ કરીને હવે કર હાથ. થોડુંક અહીંયા આગળ કરો. હજુ હાથ આવે છે અમારો. જો હવે આપણે દેખાય, અમે એમ બંધો જણા દેખાય એમ કે નહીં? હેલો મારી ફૂઈને ઘર આજે મેં રહેવા આવી છું. મારા સોનીભાઈ હાથે આવ્યા છે, મારી ડેડો આવ્યો છે. તો આ મારી મમ્મા છે. આ મમ્મા છે. વિડીયો બનાવે ને અમે શું કરી બોલું ફોટો મેં ખીચેલી. અમે એમ કે નહીં, ફોઈ સાથે બહુ ફાઇન ડાન્સ કરેલો છે, તમે વિડીયોમાં જોજો. વિડીયોમાં જોજો. એમ કે નહીં અમે ડાન્સ કરેલો છે. કેમ? અમે ડાન્સ કર્યો છે. ચાલો ગાઈસ, હવે જરાક એને આઈસ ગોળો ખાવો છે એને, તો બહાર લઈ જાય. મેગી કહેતી હતી તો મેગી બનાવીને આપી. હવે જઈએ છીએ અમે લોકો એને લુન્સીકો ઉપર આઈસ ગોળો ખવડાવવા. ચાલો તો મળીએ હવે ત્યાં. બાય. તો અત્યારે આવેલા છે અમે ગોળો ખાવા. આવી રહ્યો અમારો છે ચોકલેટ બોમ્બે એન્ડ મિક્સ. મમ્મીનું બી મિક્સ છે. અંદર બધું થઈ ગયેલું છે. હા તો ચાલો હવે ખાઈને મળીએ તમને. ચારા જોવા, ચારા કેવી રીતે ખાતી હતી હમણાં ઊભી રહીને, કેવી રીતે ખાતી હતી તું? આ રીતે ખાવાનું છે અને આઈસ ખાવાની એને મજા પડતી છે. આ છે અમારું લુન્સી કોઈ. હા તારો જ વિડીયો લેતી છે. પડી ગયું, મજા પડી ગઈ કે કોઈને? તા જો અમારું લુન્સી કોઈ બધા કેટલા લોકો બેસેલા છે. હા બધી 1 મિનિટ. જો કેટલા લોકો બેસેલા છે. ફિનિશ થઈ ગયું ને હવે? બધા અહીંયા ખાવા ઉભા રહેલા છે. બધાને અહીંયા મજા આવે. અહીંયા નહીં હિવા એના ચારા જો ચારા ચાલો એના લે મારા. હવે જો તું દુનિયાભરનું પબ્લિક છે અમારા. ચાલો તો મળીએ હવે પછી. એને ઘરે જવું છે એટલે હવે ઘરે મૂકવા જઈશું. હા શું કે આપણે રોજ આવવાનું છે? કેમ રોજ આવવાનું છે? કેમ કાલે નહીં આવવાનું? કાલે ક્યાં જવાના? કશે જવાના એટલે ક્યાં જવાના? દુકાન પર જવાની? કઈ દુકાન પર તું જવાની?
ક્યાં જવાના? લંડન દુકાન પર. કઈ દુકાન? લંડન. લંડનની દુકાન પર. એ કાં આવી? લંડનની દુકાન કોણ ગયું? અહીંયાથી લેફ્ટ લાવવાનું, અહીંયાથી જવાનું લંડન. તો કોણે ખોલી દુકાન? દુકાન કોને ખોલી? દાદીએ ખોલી? તો ડેડીએ? હે લંડનમાં ખોલી? હે તો લંડન જવાની છે હવે તું? મને લઈ જા. હે કાં લઈ જા? કેવી રીતે લઈ જા મને? લંડનની દુકાન. લંડન જવાના એ લોકો ખબર હની? તો કાલે લોકો લંડન જવાના. ઓહો વિઝા અમારું એટલે આજે બેગ લેવા ગયેલા ને તારા ડેડી, હે ને? એટલે તમે લંડન જવાના હે? એવી બાઈક બહુ ગમે. હવે તારા ડેડીને વાત કર. વાળ ઊભા કરે ને હા એના વાળ ઊભા ને હા એ નથી તો કઈ સાંભળે કે ના એ વાળ ઊભા છે. વાળ ઊભા છે ને હા બહુ ગમે. ચાલ હવે ગાડી આપણે કેવી રીતે કાઢે બધા એ છે. પછાડી પેલા આંટી એને કીધે નહીં એટલે લઈ લે. ચાલો તો મળીએ હવે એને ઘરે મૂકવા જવાનું છે. તો હવે કપડાની ઘડી વારવાની છે. એ મોટામાં મોટું ટાસ્ક કપડાની ઘડી વારવાનું. ચાદર આજે બંને રૂમની ધોવા કાઢી નાખેલી. હવે બંને રૂમના પાથરવાની છે. ને આજે તો મેં રસોઈ તો કરી, રોટલી કરી મૂક્યું, પણ પેલા ખમણ આવેલા મારા મામાને ત્યાંથી તો એ જ તો એમ જ કે મેં તો એ જ ખાવાનું એમ કે એટલે એમ જ ધરાઈ ગયો. તો પછી મેં એટલું જ ખાઈ મૂક્યું કે અમે ગરમીમાં તો ખાવાનું મન બી નહીં થાય. એટલે પછી અમે મૂકું સારું ચાલ એ જ ખાઈ મૂકીએ એમ. ગરમા ગરમ ખમણ વઘાર્યા ને જમીને ઉપર આવી. એ તો ક્યારનો આવી ગયેલો, એની ગેમ રમે છે એ ભાઈ. તો હવે હું પણ રૂમમાં જામ. રૂમમાં જઈને કપડાની ઘડી વારું. રાત્રે એસી ચાલુ કરીને બેસ્યા ને તો હારા વરાઈ જાય ગળીને એવું બધું. એટલે તો બધી ગરમી નીકળતી છે હવે તો કંઈ નહીં. ચાલો તો તમને અમારો બ્લોગ ગમતો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. બધા અત્યારે તો સબસ્ક્રાઈબ કરતા છે પણ હવે ક્યાંક વધારે કરજો. જેટલા બને વહેલા એટલું સારું. તો કંઈ નહીં, મળીએ હવે નેક્સ્ટ બ્લોગમાં.